નમસ્કાર બાળ મિત્રો, કેમ છો? બધા મજામાં છો? શ્રી યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણમાં આપનું સ્વાગત છે. બાળકો, આપણે આગળ જોઈ લીધું કે ગોરીઓ ગુમ, તો ગોરીઓ ક્યાંથી મળે છે. પછી આપણે છોટા ભીમ વિશેની વાત કરી કે છોટો ભીમ છે એ સાવરણાની સળી લઈને બ્રશ કરે છે, બસને એક હાથે ઉપાડી લે છે, પછી હાથીને ખંભા પર લઈને આ પારથી નદી પાર કરાવીને પેલે કાંઠે જાય છે. આવી રીતના આપણે ગપ્પાવાળા વાક્યો જોઈ લીધા, બરાબર મિત્રો? તો આજે આપણે એવા જ બીજા વાક્યો આપણે અહીંયા જોવાના છે. તો આપણને અહીંયા આપેલું છે કે આપેલા વાક્યો વાંચો. પહેલા આ વાક્યો આપણે એકવાર વાંચી લઈએ, પછી આ વાક્યો વાંચીને જુદી જુદી રીતે આપણને હસાવવા માંગે છે, એટલે હસીને આપણે આમાંથી અમુક શબ્દ છે એ બાદ કરીને એમાંથી નવું વાક્ય બનાવવાનું છે ને આપણે એ વાક્ય ગપ્પુ તરીકે લેવાનું છે, એટલે કે ગપ્પુ વાક્ય બનાવવાનું છે. આપણને અહીંયા આપેલું છે, પહેલા આપણે બધા વાક્યો એકવાર વાંચી લઈએ. તો પહેલું આપેલું છે કે ઉડતા ઉડતા કાગડો એક આંખ બંધ કરી અડધું ઊંઘી ગયો. બરાબર. પછી બીજું છે કે પતંગે ફિરકીને દોરી છોડાવવા માટે મિસ કોલ કર્યો. મેહુલે ડબ્બામાંથી હવા કાઢીને પેટ ભરીને ખાધી. કીડી હાથીના ચપ્પલ પહેરીને ભાગી ગઈ. મચ્છરે તબલા વગાડી માઇકમાં ગીત ગાયું. તો હવે જે બાળકો આપણને આ 5 વાક્ય આપેલા છે એ વાક્યમાંથી અમુક શબ્દો આપણે બાદ કરી નાખવાના છે. એના જવાબ લઈએ. તો આમાં આપેલું છે કે ઉડતા ઉડતા કાગડો એક આંખ બંધ કરીને અડધું ઊંઘી ગયો. તો આપણે એની જગ્યાએ આપણે ખાલી એમ જ લખવાનું છે કે કાગડો એક આંખ બંધ કરીને ઊંઘી ગયો. એટલે ઉડતા ઉડતા શબ્દ નીકળી જશે. આપણે ડાયરેક્ટ લખ્યું કાગડો એક આંખ બંધ કરી અડધું કાઢી નાખીએ, ઊંઘી ગયો એટલું જ આપણે અહીંયા લખીશું. કરી ઊંઘી ગયો. કાગડો એક આંખ બંધ કરી ઊંઘી ગયો. હવે બાળકો તમે જ વિચાર કરો જી કે આપણે જ્યારે સૂઈએ તો આપણી એક આંખ તમે આમ બંધ કરીને પછી સૂઈ જો, તમને ઊંઘ આવશે? ન આવે ને. તો આ કાગડો છે એ પશુ છે, પંખી છે, જીવજંતુઓ છે કે માણસ છે, આ બધા વ્યક્તિઓ 2 આંખો બંધ કરીને જ સૂઈ શકે છે. તમે એક આંખ બંધ કરીને સૂવાની કોશિશ કરજો, તમે સૂઈ શકશો? ન સૂઈ શકો. શું કરવા? કારણ કે એક આંખ આપણું બધું જોવે જ છે. હજી આપણી આંખો બંધ કરીએ એટલે આપણે એમ થયું અંધારું થઈ ગયું છે એટલે આપણે સૂઈ જઈએ, એવું થાય. બરાબર, એવું વિચારી લઈએ એટલે આપણે ઊંઘ આવી જાય છે. પણ અહીંયા આપણને એમ કીધું છે કે કાગડો એક આંખ બંધ કરીને ઊંઘી ગયો. તો આ વાક્ય કેવું આપણે કરવાનું હતું? ગપ્પુ. અને આ વાક્ય કરીને આપણે હસવાનું હતું, એટલે હસવા માટે આપણે ગપ્પુ વાક્ય અહીંયા બનાવી લીધું પહેલું. હવે ત્યાર પછી બીજું છે કે પતંગે ફિરકીને દોરી છોડાવવા માટે મિસ કોલ કર્યો. હવે પતંગ આકાશમાં ઉડતી હોય, પતંગ બેન કાંઈ બોલે, કાંઈ એવો મિસ કોલ કરે? આ તો આપણે જોક્સ, આપણે કેમ કહીએ છીએ જોક્સ છે, તો જોક્સમાં ગમે એ આપણે બોલી શકીએ, અથવા તો ગમે એવું વાક્ય કે શબ્દ આવે કે હસવા માટે, એમ આપણે હસાવવા માટે અને હસવા માટે કોશિશ કરીએ છીએ. એટલે આમાં એવું કીધું છે કે પતંગે ફિરકીને દોરી છોડાવવા માટે મિસ કોલ કર્યો. પતંગ એમ કહે કે મારી દોરી છોડી દે, ફિરકીને એમ બોલવા માટે એને ખાલી મિસ કોલ કર્યો. તો મિસ કોલ કરીએ તો કાંઈ આપણે વાત કરી શકીએ? આપણે ફોન કરવો પડે, ફોન કરીએ તો વાત કરી શકીએ. બરાબર મિત્રો? કે આપણે ફોન કર્યો તો આપણે વાત કરી શકીએ સામેવાળી વ્યક્તિ સાથે. પણ આપણે જો ફોન જ નથી કરતા, ખાલી મિસ કોલ કરીએ તો એને થોડું સમજાશે કે આપણે શું કામ હતું એમ. તો અહીંયા એમ જ આપેલું છે કે પતંગે ફિરકીને દોરી છોડાવવા માટે મિસ કોલ કર્યો. તો આપણે એમાંથી અમુક શબ્દ છે એ કાઢી નાખશું અને એની જગ્યાએ નવું વાક્ય બનાવીને ગપ્પુ કરશું. તો પતંગે ફિરકીને મિસ કોલ કર્યો, આપણે એટલું જ લખીશું કે પતંગે
ફિરકીને શું કર્યું તો કે મિસ કોલમાં તમને ખબર જ હશે, અત્યારે બાળકોને કંઈ સમજાવવું પડે કે શીખડાવવું પડે એવું નથી. મોબાઈલમાં તો બધી ખબર જ પડતી હોય બાળકોને, નહીં ને? પડે ને તમને બધાને કે મિસ કોલ કરવો એટલે શું? આપણે થોડીક રિંગ વાગે અને આપણે ફોન કટ કરી નાખીએ એટલે આપણે એ વ્યક્તિને મિસ કોલ કર્યો કહેવાય. બરાબર ને મિત્રો? મેં સાચું કહ્યું ને? તો આવી જ રીતના પતંગબેન છે એને ફિરકીને એમ કીધું કે મિસ કોલ કર્યો, એમ ફોન કરીને મિસ કોલ કર્યો. એટલે આ ગપ્પુ વાક્ય આપણે બનાવ્યું. ત્યાર પછીનું ત્રીજું વાક્ય છે કે મેહુલે ડબ્બામાંથી હવા કાઢી પેટ ભરીને ખાધી. હવે મેહુલ છે એ ડબ્બામાં હવા ભરી હોય. હવે આપણે ડબ્બો હોય, આપણે સ્ટીલનો હોય કે તમારો નાસ્તા જ બોક્સ લઈ લઈએ, હાલો કે તમારો નાસ્તા બોક્સ છે એને આપણે બંધ કરીએ તો આપણે એની અંદર હવા ભરાણી, એ ખબર છે કે આપણે બંધ કરીએ તો આમ અવાજ આવે, ટક એવો અવાજ આવે, પણ અંદર હવા છે એ આપણને દેખાતી નથી. આપણે એને અડી ન શકીએ, એનો આકાર પણ જોઈ ન શકીએ, એની સુગંધ પણ આપણે લઈ શકીએ નહીં. પવન હોય તો કાંઈ આપણને એવી સુગંધ આવતી હોય તો અમુક ફૂલ છે તો ખીલેલું હોય તો આપણે દૂર સુધી સુગંધ આવે. આપણે સપ્તપદીનું હોય તો સપ્તપદી કે રાતરાણી આપણે કહીએ, તો એમાં જે ફૂલ આવ્યા હોય તો રાત્રે આપણે એ ઝાડવાની સપ્તપદીની નીચેથી નીકળીએ તો આપણે કેવી મસ્ત સુગંધ આવે ને. શું કરવા? કારણ કે હવા દ્વારા આપણને એ સુગંધ ફેલાય છે, એટલે આપણે એ નાક દ્વારા એનો શ્વાસ વડે આપણે એ સુગંધ લઈ શકીએ છીએ. તો આ હવા છે એને આપણે જોઈ શકતા નથી, એને અડી શકતા નથી, પણ આપણને ખબર પડે કે હવા આવી એમ. તો આમાં આપણને શું કીધું છે કે ડબ્બામાંથી હવા કાઢીને પેટ ભરીને ખાધી. પેટ ભરીને કોઈ હવા ખાઈ શકે બાળકો? ન ખાઈ શકે ને. હવા કાંઈ ખાઈ શકે? તમે ફૂગો ફૂલાવવાની કોશિશ કરજો. હજી ફૂગો ફૂલાવો તો અમે ફૂંક મારો ને આમ ફૂંક માર્યા રાખો, આપણે આ ગલાફા ફૂલાતા જાય અને હવા આપણે આમ અંદરથી પેટમાંથી ખેંચીને હવા આપણે ફુગામાં નાખા રાખી એટલે ફૂગો ફૂલાય. તો હવા અંદર ગઈ એ આપણને ખબર છે કે હવા વડે ફૂગો ફૂલાય છે. અને હવા પછી આપણે ફૂગો છે આપણે એનું મોઢું આમ પકડેલું હોય આંટી ચડાવીને, હવે એ મોઢું તમે મૂકી દો તો હવા અંદરથી નીકળે તો આપણે કેવો આમ મોઢા ઉપર પવન આવે અથવા અવાજ આવે હવાનો, એ આપણને ખબર છે. બરાબર? હવે એ આપણે હવા ભરીએ તો આપણે એ પેટ ભરીને આપણે એમ થાય કે આપણે જમી લીધું. હવા ખાય તો એવું લાગે તમને કે જમી લીધું? એવું ન લાગે ને. હવે આપણે પેટ ભરવા માટે ખોરાકની જરૂર પડે છે બાળકો, હવાની નહીં. તો આપણને અહીંયા ગપ્પુ માટે વાક્ય આપેલું છે કે મેહુલે ડબ્બામાંથી હવા કાઢીને પેટ ભરીને ખાધી. તો આપણે ખાલી એમ જ લખવાનું, અમુક શબ્દ આપણે કાઢી નાખશું કે મેહુલે હવા પેટ ભરીને ખાધી. ડબ્બામાંથી શબ્દ આપણે કાઢી નાખીશું. અહીંયા નાનું વાક્ય બનાવી નાખીએ કે મેહુલે હવા કાઢીને શબ્દ નીકળી જશે. હવા પેટ ભરીને શું કર્યું તો કે હવા પેટ ભરીને ખાધી. મેહુલભાઈએ, તમારા જેવડો મેહુલ હશે એને પેટ ભરીને હવા ખાધી. આપણે ગપ્પુ વાક્ય બનાવી નાખ્યું. હવે ત્યાર પછી છે ચોથું વાક્ય કે કીડી હાથીના ચપ્પલ પહેરીને ભાગી ગઈ. હવે કીડીબેન છે હાથીના ચપ્પલ પહેરી શકે મિત્રો? પહેરી શકે. અને હાથીભાઈ કાંઈ એના જેવડા, એના પગ જેવડા ચપ્પલ હોય છે? આપણે બનાવવા માટે કેટલો સમય લાગે એના ચપ્પલ બનાવવા માટે? અને આપણે માર્કેટમાં તો એવા હાથીભાઈના ચપ્પલ મળે જ નહીં. કાર્ટૂનની જે સિરિયલ આવતી હોય, પિક્ચર આવતા હોય એમાં તમે જોતા હશો કે પ્રાણીઓને પશુઓને એમ આમ રાખ્યા હોય, અથવા તો એની જે ચેનલ, કાર્ટૂન ચેનલ આવે એમાં તમને ખબર એમાં કેવા ઓલું ટોમ એન્ડ જેરી આવે એમાં એના કપડાં પહેર્યા હોય એવું દેખાડે. બતક હોય તો બતક બેને કપડાં પહેરેલા હોય. બરાબર? એવી રીતના ટોમ એન્ડ જેરીને એવું જેવું કાર્ટૂન આવે મિકી માઉસ ને એમાં એને કપડાં પહેરેલા દેખાય, પણ હકીકતમાં પશુ પ્રાણીઓ કાંઈ કપડાં પહેરતા નથી. અને એ અહીંયા આપણે ચપ્પલ પહેરવાની વાત કરીએ તો હાથીભાઈ ચપ્પલ પહેરે મિત્રો? ન પહેરે ને. અને એ ચપ્પલ કીડીબેનને તો સાવ થાય જ નહીં. કીડીબેનને એટલી તો કેટલી કીડીઓ એના ચપ્પલમાં સમાઈ જાય. કીડીબેન તો નાના હોય છે. તો હાથીભાઈના ચપ્પલ પહેરીને કીડીબેન ભાગી ગઈ. તો આપણે હસાવવા માટેનું વાક્ય આપેલું છે. તો આમાંથી આપણે ગપ્પુ વાક્ય બનાવીને એક શબ્દ કાઢી નાખીએ કે કીડી છે હાથીના ચપ્પલ પહેરી ભાગી. આપણે એટલું જ લખીશું કે કીડી છે હાથીના ચપ્પલ પહેરી ને શબ્દ આપણે કાઢી નાખીશું કે પહેરી ભાગી. ખાલી એટલું જ લખીશું. ઈ શબ્દ આપણે નથી લીધો એટલે નાનું વાક્ય આપણું બની ગયું કે કીડી હાથીના ચપ્પલ પહેરી ભાગી. પછી છેલ્લું વાક્ય બાળકો છે કે મચ્છરે તબલા વગાડી માઇકમાં ગીત ગાયું. હવે મચ્છરભાઈ છે એ કાંઈ ગીત ગાઈ શકે માઇકમાં?
ગાઈ શકે? તમે જ વિચારો જી બાળકો. અને એ પણ તબલા વગાડીને. હવે મચ્છર હોય એ તબલા વગાડે કે ગીત ગાય? હા, ગીત તો ગાતું હોય. આપણે કેમ, આપણે મચ્છર ઉડતા હોય તો આપણા કાન પાસે આવીને ગુણગુણ 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 અવાજ આવે ને તમને બાળકો, એવો તમને અવાજ થાય છે, બરોબર? કે ગુણગુણ મચ્છરભાઈ છે એ ગુણગુણ તો કરી રહ્યા છે, પણ એ ગીત ગાતા હોય એવું લાગે. પણ તબલા વગાડીને ગીત ગાય, અને એ પણ માઇકમાં ગીત ગાય. હવે માઇકમાં મચ્છર તો ઝાઝા બધા મચ્છર ભેગા થઈને ગુણગુણ કરે ને તો એ માઇકમાં અવાજ ન આવે. આવે કોઈ દિવસ બાળકો? તો આપણે અહીંયા હસાવાની વાત કરી છે. તો આપણે આમાંથી અમુક શબ્દ કાઢીને નાનું વાક્ય ગપ્પુ બનાવીએ કે મચ્છરે માઇકમાં ગીત ગાયું. તો તબલા વગાડી શબ્દ આપણે કાઢી નાખીએ છીએ. મચ્છરે માઇકમાં, માઇક તો તમે મિત્રો જોયું જ હશે કે માઇક કોને કહેવાય? આપણે લાઉસ બોલીએ, બરાબર ને? લાઉસ અથવા માઇક. જો આ મારા હાથમાં જે મેં આમાં હું બોલું છું ને, આ પણ એક માઇક જ કહેવાય, પણ આ હેડફોન સાથે એડ કરેલું છે. એટલે માઇક એવું જ હોય છે, નાનું આવે મોટું આવે. તમે જોતા હશો સમાચારમાં, તો સમાચારમાં જે મિત્રો બોલતા હોય, જે એનાઉન્સ કરતા હોય, સમાચાર તમને આમ સંભળાવતા હોય, એ લોકોને અહીંયા માઇક પહેરેલું હોય છે. એટલે નાનું એવું માઇક હોય એ પણ જાજી એવો અવાજ સંભળાવી શકે છે. અથવા તો અમુક જણા ખાલી કાનમાં આપણે કહીને બ્લૂટૂથ કનેક્ટ કરેલું હોય, એમાંય પણ માઇક આપેલું હોય છે, તો એને માઇક કહેવાય છે. તો મચ્છરે માઇકમાં ગીત ગાયું. આપણે ગપ્પુ વાક્ય બનાવી દીધું બાળકો અહીંયા. તો આપણે ફરી બનાવેલા વાક્યો એકવાર જોઈ લઈએ. તો આપણે અહીંયા આપેલું છે પેલું કે કાગડો એક આંખ બંધ કરી ઊંઘી ગયો, પતંગે ફિરકીને મિસકોલ કર્યો, મેહુલે હવા પેટ ભરીને ખાધી, કીડી હાથીના ચપ્પલ પહેરી ભાગી, મચ્છરે માઇકમાં ગીત ગાયું. તો બાળકો આ બધા વાક્યો સાંભળીને આપણને કેવું હસવાની મજા આવે ને, કે આવું કાંઈ હોતું હશે મેડમ, તમે બાજુમાં મમ્મીને આ વાક્યને આવું સંભળાવશો ને તો એ મમ્મી કે એવું ન હોય, આ તો ગપ્પા મારેલા છે એમ. એટલે આપણે અહીંયા ગપ્પા મારવા માટે જ આ વાક્ય લીધેલા છે. બરાબર મિત્રો? તમને અહીંયા દેખાઈ રહ્યું છે કે કેવું ચિત્ર આપેલું છે બોર્ડ ઉપર? જોજી, તમને તો જોઈને ખૂબ જ મજા પડશે, બરોબર ને? તો આપણે ચિત્ર વિશેની અહીંયા વાત કરીએ, પછી એના ઉપરથી આપણે પ્રશ્ન જવાબ જોઈશું. તો અહીંયા તમને ચિત્ર આપેલું છે વાદળાનું, ચાંદા મામાનું, માછલી આકાશમાં ઉડી રહી છે, અને ચાંદા મામા સુરજ દાદા દેખાઈ રહ્યા છે, તારા દેખાઈ રહ્યા છે. હવે એક તમારા જેવડો છોકરો છે એ આકાશમાં ઉડીને વાદળાને પકડી રહ્યો છે. પછી ત્યાં બાજુમાં એક મોટું મસ્તીનું વૃક્ષ દેખાય છે, ઝાડ. હવે ઝાડ છે એની ઉપર પાંદડા આવેલા છે, પછી એની ઉપર પંખીનો માળો છે. હવે પંખીના માળાની અંદર નાનું બાળક સૂઈ રહ્યું છે. પછી બાજુમાં 3 મકાન એટલે કે ઘર આપેલા છે, ઘરની અંદર પંખી દેખાઈ રહ્યા છે. અને ઝાડની નીચે સસલું છે, સસલાની આગળ વાઘભાઈ છે. હવે આ ચિત્ર જોઈને તમને કાંઈ એવું લાગે છે કે આવું શું હોય, આમાં શું ન હોઈ શકે? તમને એમ કાંઈ એવું અજબ લાગે છે? તો આમાં ગપ્પુ મારેલું છે. આપણે જોઈ લઈએ કે શું ગપ્પુ છે. તો જો આપણે પેલું છે કે માણસ હોય એ ઘરમાં રહે, પંખીનું ઘર ન હોય, પંખી હંમેશા માળામાં જ રહે છે. તો પંખી છે એ ઘરમાં રહ્યા છે, એ એક ગપ્પુ છે. પછીલી માછલી છે, માછલી હવામાં આકાશમાં ઉડી રહી છે, તો એ ગપ્પુ છે. શું કરવા? કારણ કે માછલીને પાંખો તો હોય છે, પણ તરવા માટે એને મીન પક્ષ કહેવાય. પાંખ નહીં પણ મીન પક્ષ હોય છે, એના દ્વારા એ પાણીમાં તરી શકે છે. હવે આપણે ગીત જ આવે છે કે મછલી જલકી રાની હે, બહાર નિકાલો ડર જાયગી, હાથ લગાવો ડર જાયગી, બહાર નિકાલો મર જાયગી. તો બહાર પાણીમાંથી બહાર માછલી નીકળે તો મરી જાય છે. તો આ તો આકાશમાં ઉડી રહી છે. તો આ પણ એક ગપ્પુ જ છે કે માછલી છે એ આકાશમાં ઉડી શકે નહીં, પાણીમાં તરે જ છે. તો આ બીજું ગપ્પુ છે. પછી ત્રીજું કે ઝાડ ઉપર પંખીનો માળો છે, એમાં નાનું બાળક કાંઈ રહી શકે? બાળકો રહી શકે? તમે જ વિચાર કરો છો ચિત્ર જોઈને. તમને એવું લાગે કે આવડું કંઈ આ માળાની અંદર કંઈ બાળક સૂઈ શકે? બાળક તો મોટું હોય છે, પંખીનો નાનો તો માળો હોય એ તો સાવ નાનો જ હોય છે. તો આ પણ આપણને ત્રીજું ગપ્પુ આપેલું છે. પછી ચોથું ગપ્પુ એ છે કે તમારા જેવું બાળક છે એ આકાશમાં ઉડી શકે નહીં, એને ઉડવા માટે શેની જરૂર પડે? પાંખની. તો માણસને પાંખો હોય ન હોય. તો આ ચોથું ગપ્પુ છે. પછી પાંચમું એ કે સૂરજ દાદા અને ચંદા મામા બે એકી સાથે આકાશમાં જોવા મળે મિત્રો. દિવસના સૂરજ દાદા હોય છે અને સાંજે ચંદા મામા આવી જાય છે, અને ચાંદા મામાની સાથે તારા હોય છે. તો
તો ચાંદા અને સૂરજ એકી સાથે જોવા ન મળે. તો આ પાંચમું ગપ્પુ છે. અને છઠ્ઠું ગપ્પુ એ છે કે સસલું અને વાઘભાઈ બે એકી સાથે જોવા ન મળે. શું કરવા? કારણ કે સસલું બીકણ હોય છે. આપણે એમ કહીએ ને બીકણ સસલું. સસલું આપણે આમ હાલીએ ને બાજુમાં જ નીકળીએ ને તો એ ડરીને સંતાઈ જાય એની બખોલમાં. તો સસલું બીકણ હોય, એમાંય વાઘ હોય તો વાઘભાઈ તો એનો શિકાર કરી લે એટલે એનાથી ખૂબ જ ડર એને લાગે. તો સસલું અને વાઘભાઈ સાથે જોવા ન મળે. આ પણ બીજું ગપ્પુ જ છે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે આ ચિત્રમાં આપણને ગપ્પુ જ આપેલું છે. બરાબર મિત્રો? તો હવે આ ચિત્ર ઉપરથી બીજા પ્રશ્ન જવાબ આપણે આગળ જોઈએ. નાનું બાળક કઈ પંખીની માળામાં રહી શકે નહીં. તો આપણે અહીંયા ખોટું કરીશું કે પંખીના માળામાં નાનું બાળક રહી શકે તો કે ના. એટલે આપણે અહીંયા સાચું કે ખોટું કરવાનું હતું તો આપણે ખોટાની નિશાની મૂકી દીધી. હવે એના પછીનો પ્રશ્ન છે કે પંખીઓ આપણી જેમ ઘરમાં રહી શકે? સાચું કે ખોટું? તો કે ના. તો ખોટું આપણે કરવાનું કે પંખીઓ છે એ આપણી જેમ ઘરમાં નહીં પણ માળામાં રહી શકે. આપણે ઘર હોય છે માણસને રહેવા માટે, પંખીઓને રહેવા માટે માળો હોય છે. તો આ વાક્ય પણ ખોટું છે. પછી છે પંખીને આપણા જેવું ઘર હોય ખરું? હા કે ના? તો કે ના. પંખીઓને આપણા જેવું ઘર જોવા મળતું નથી. શું કરવા? કારણ કે પંખીઓને તો માળો હોય છે. આપણા જેવું ઘર ઈ રાખે તો એમાં તો કેટલા બધા પંખીઓ સમાઈ જાય ને. તો એક પંખીને રહેવા માટે ખાલી માળો જ કાફી હોય છે. તો એના પછીનો પ્રશ્ન છે કે માણસો પંખીની જેમ ઉડી શકે? હા કે ના? તો માણસ છે એ પંખીની જેમ આકાશમાં ઉડી શકતો નથી, હવામાં ઉડી શકતો નથી. તો આપણે હા કે નામાં જવાબ મૂકવાનો છે. તો આપણે આમાં પણ ના લખીશું. આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે ચિત્રની અંદર પંખી ઉડેલો માણસ ઉડેલો જોઈ રહ્યા છીએ આપણે કે ચિત્રમાં ઉડેલો દેખાઈ રહ્યો છે કે માણસ કાંઈ આકાશમાં ઉડી શકે નહીં. એટલે આપણે ના લખ્યું. પછીનો પ્રશ્ન છે કે ચિત્રમાં શું શું સાચું છે? હવે આ ચિત્ર આપેલું છે તેમાં તમને શું સાચું જોવા મળે છે? તો ઝાડ પર પંખી ને તેનો માળો એ સાચું છે. તો આપણે એટલો જવાબ લખીશું. અહીંયા પ્રશ્નની બાજુમાં જ જવાબ મૂકશું કે ઝાડ પર પંખીનો માળો. ઝાડ ઉપર પંખીનો માળો જોવા જ મળે છે. આપણે ગમે ત્યારે જોઈએ તો ઝાડવા આપણા ઘરે કે મકાનની અંદર તો માળા રાખ્યા જ હોય, પણ વધારે પડતા પંખીઓ ક્યાં માળા બનાવે? તો કે ઝાડની ઉપર. તો ઝાડ પર પંખીનો માળો, આ એક વાત સાચી. હવે ત્યાર પછી બીજું શું છે? તો કે આકાશમાં ચંદ્ર ને તારા, આકાશમાં છે ચંદ્ર અને તારા. પછી બીજું શું છે કે આકાશમાં ચંદ્ર અને તારા અને વૃક્ષ પર પાંદડા છે તે સાચું છે. ચંદ્ર અને તારા અને ચિત્રમાં જોઈએ કે વૃક્ષ ઉપર પાંદડા તો હોય જ છે. એટલે વૃક્ષ પર પાંદડા છે તે સાચું છે. બરાબર? આપણે શું સાચું લખ્યું કે આ ચિત્રમાં આપણને શું સાચું જોવા મળી રહ્યું છે કે ઝાડ ઉપર પંખીનો માળો છે એ, પછી આકાશમાં ચંદ્ર અને તારા છે એ સાચું છે, અને વૃક્ષ ઉપર પાંદડા છે એ પણ સાચું છે. હવે ત્યાર પછીનો પ્રશ્ન આપણે પૂછ્યો છે કે ચિત્રમાં ક્યાં ક્યાં ભૂલ છે? હવે ચિત્રની અંદર આપણને શું શું ભૂલ દેખાઈ રહી છે? તો આપણે જોયું અહીંયા જે ના લખ્યું છે એ આપણે ભૂલ દેખાય છે. તો આમાં આપણને હતું કે પંખીઓ આપણી જેમ ઘરમાં રહી શકે નહીં, એક ભૂલ છે. પછી પંખીનો આપણા જેવું ઘર ન હોય, બીજી ભૂલ છે. પછી ત્રીજી કે બાળક છે એ પંખીના માળામાં રહી ન શકે, અને ચંદ્ર અને સૂરજ બંને એક સાથે આકાશમાં જોવા મળે નહીં, આ ત્રીજી ભૂલ છે. તો આપણે પહેલાં લખીશું જવાબ અહીંથી જ બાજુમાંથી જ પ્રશ્નની બાજુમાં કે ચંદ્ર અને સૂરજ એક જ સમયે ક્યાં જોવા ન મળે? તો કે આકાશમાં એક જ સમયે
આકાશમાં જોવા ન મળે અથવા તો ન હોય એમ, આકાશમાં ન હોય એમ. આ એક ભૂલ થઈ કે ચંદ્ર અને સૂરજ એક જ સમયે ન હોય આકાશમાં. પછી સસલું ને વાઘ સાથે ન હોય. આપણે બીજી ભૂલ જો એમાં સસલું ને વાઘ સાથે દેખાઈ રહ્યા છે ને તો એ સાથે ન હોય. શું કરવા? કારણ કે સસલું વાઘથી ડરે છે, એનો શિકાર કરી લે. વાઘ હોય તો સસલાભાઈનો શિકાર કરી લે, એટલા માટે સસલું છે એ બીકના હિસાબે વાઘની સાથે જોવા ન મળે. તો સસલું ને વાઘ સાથે ન હોય. હવે પછીની ભૂલ શું છે? આ બે ભૂલ થઈ. અને માછલી ઉડી ન શકે. માછલી ને માણસ ઉડી ન શકે. આપણે એમ પણ લખી શકીએ કે માણસ ને માછલી ઉડી ન શકે. આ સિવાય હજી એક ભૂલ છે બાળક બાળ મિત્રો, કે બાળક છે પંખીના માળામાં રહી ન શકે. બરાબર, આટલું ગણાય છે, પણ આપણને જવાબ માટે બે જ લીટી આપી છે અને બે લીટીમાં આપણે જેટલું સમય એટલો જવાબ આપણે લખવાનો હોય છે. માટે આપણે લખી ભૂલ કે ચંદ્ર અને સૂરજ એક જ સમયે આકાશમાં ન હોય, પહેલી ભૂલ. સસલું ને વાઘ સાથે ન હોય, બીજી ભૂલ. માણસ ને માછલી ઉડી ન શકે, ત્રીજી ભૂલ. અને ચોથી ભૂલ છે કે બાળક પંખીના માળામાં રહી ન શકે. બરાબર, પણ આપણે ત્રણ જ લખી છે કારણ કે આપણે લીટી એટલી જ આપેલી છે જવાબ માટે. હવે છેલ્લો પ્રશ્ન, શું ચંદ્ર, તારા અને સૂરજ એક જ સમયે આકાશમાં દેખાય ખરા? આ વાક્ય કેવું રહીએ બાળકો? તો આ છે એમ છે કે ચંદ્ર, સૂરજ અને તારા એક જ સમયે આપણે આકાશમાં, અત્યારે જ તમે વિચારી શકો કે દિવસ ઉગ્યો હોય, આપણે દિવસ જોવા મળે, પછી અત્યારે બપોરનો સમય થાય તો બપોરે આપણને આકાશમાં શું જોવા મળે છે? સૂરજ દાદા જોવા મળે. હવે એની બાજુમાં ચાંદો અને તારા આપણને જોવા મળે છે. સાચી રીતે બાળકો આપણે કહીએ ને તો આ વાક્ય સાચું જ છે. શું કરવા? કારણ કે સૂરજનો પ્રકાશ પૃથ્વી ઉપર આવતા માણસ છે નરી આંખે સૂરજને, ચંદ્ર એકી સાથે જોઈ શકતો નથી. ચંદ્ર અને તારા અને સૂરજ એક સમયે હોય જ છે બાળકો. હકીકત એ જ છે, વૈજ્ઞાનિકોએ સાબિત કરેલું છે કે સૂરજ હોય ત્યારે ચંદ્ર તેની સાથે હોય જ છે, પણ આપણે એને પૃથ્વી ઉપરથી આપણે માણસ એને જોઈ શકતા નથી. બાકી છે આપણે કહીએ ને કે સૂરજ આવે ત્યારે ચાંદા મામા જતા રહીએ છે, અથવા ચાંદા મામા હોય આવી જાય એટલે સૂરજ દાદા જતા રહીએ છે. આ હકીકત નથી. ખરી રીતે તો જોવા જ મળે છે. તારાય હોય છે અને સૂરજય હોય છે અને ચંદ્રમામાય હોય છે, ચાંદા મામાય. પણ આપણે સૂરજનો એટલો તડકો હોય છે, એનો એટલો પ્રકાશ પડે છે કે એના તેજના લીધે આપણે આંખો એની સામે, આપણે સૂરજ દાદાને આપણી આંખ વડે આપણે નહીં જોઈ શકે. એની સામું તમે મોઢું રાખીને એને જોવા જજો, તમે જોઈ શકશો બાળકો? ન જોઈ શકો. તો તમારી આંખ અંજાઈ જાય અને આંખમાંથી પાણી આવી જાય. શું કરવા? કારણ કે એનો તેજ જ એટલું છે. તો એના તેજના કારણે, એના પ્રકાશના લીધે આપણને ચંદ્રમામા એટલે કે ચાંદા મામા જોવા મળતા નથી. પણ આપણને અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે એક જ સમયે જોવા મળતા નથી, તો આપણે એમ લખવાનું છે ના. હા અથવા નામાં જવાબ મૂકવાનો હતો, તો કે ના, આપણને એક સાથે જોવા મળતા નથી. તો બાળકો, જેવી રીતના છોટા ભીમના ગપ્પુ વાક્ય આપણે લખ્યા, પછી ત્યાર પછી હમણાં આપણે બીજા વાક્ય આગળ જોઈ લીધા ને આની પહેલાં, કે કેવા કેવા વાક્ય હતા. કીડીએ હાથીના ચંપલ પહેર્યા, કીડી ઝાડ નીચે પડી ગઈ, હાથીભાઈ દબાઈ ગયા ને, એ ગપ્પુ હતું. એવી જ રીતના આ જે ચિત્ર તમે જોઈ રહ્યા છો એ ગપ્પુ જ મારેલું દેખાઈ રહ્યું છે, કે આ ચિત્રમાં ગપ્પુ મારેલું છે. કે શું શું ખોટું હતું ને શું સાચું હતું એ આપણે અહીંયા જોઈ લીધું. એટલે આ છે એ ગપ્પુ મારવાના લીધે આપણને હસાવવા માટે આવી રીતના વાક્યો આપેલા છે. બરાબર બાળ મિત્રો, આભાર.